જય હિન્દ મિત્રો, સ્વાગત છે આપ તમામનું શિવમ એકેડમીના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર કે જ્યાં આપણે ગુજરાત તેમજ ભારત સરકાર દ્વારા લેવાતી વિવિધ ભરતી પરીક્ષા, પ્રવેશ પરીક્ષા અને સ્કોલરશિપ પરીક્ષાની તૈયારી કરીએ છીએ. જેમાં આજે હું આવ્યો છું સૈનિક શાળાની તમામ માહિતી લઈને. બરોબર કે ભાઈ સૈનિક શાળામાં શું સિલેબસ હોય છે, કેવી રીતનું હોય છે, તમામ વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું. અને એ પણ ગુજરાતીમાં 90% સિલેબસ ગુજરાતીમાં આપણે ચર્ચા કરી લેશું. 10% ઇંગ્લિશ માટે એવું, કારણ કે 9મા ધોરણમાં 8મા ધોરણમાં જે પૂછાય છે ઇંગ્લિશ સબ્જેક્ટ 8મા ધોરણ વાળા જે આવે છે 9માં જવા માટે, એ લોકો માટે ઇંગ્લિશમાં જ પેપર આવે છે. એટલે એ લોકોનું ઇંગ્લિશમાં થોડુંક ચર્ચા કરીશ, જેથી કરીને વધારેમાં આઈડિયા આવે. એનું પણ ગુજરાતી કરેલું જ છે. બરોબર, એટલે આપણે આજે તમામ કે ભાઈ ફોર્મ કોણ ભરી શકે, આપણી ઉંમરનું શું છે, અનામતનું શું છે, પરીક્ષા ફી શું છે, ડિટેલ અભ્યાસક્રમ. બરોબર, અભ્યાસક્રમ નાનું નહીં પણ કમ્પ્લીટ આખું આપણે અહીંયા ચર્ચા કરેલું છે. બરોબર, ગુજરાતમાં કુલ જગ્યા કેટલી છે, બરોબર, એ તમામ વિશે આપણે આમાં માહિતી મેળવીશું. બરોબર, તો ચાલો શરૂ કરીએ. પરંતુ તેની પહેલા જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરવી હોય તો સબસ્ક્રાઇબ કરી લેવી અને ઇન્સ્ટા પર પણ ફોલો કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને ભવિષ્યના તમામ વિડીયોની માહિતી તમને મળી શકે. અને આ વિડીયો તમારા અન્ય મિત્રો સુધી પુગાડજો કે અન્ય જે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય અથવા સૈનિક શાળા આપવાના હોય, બરોબર, જેથી કરીને એ લોકોને તમામને આ માહિતી કામ લાગી શકે. તો ચાલો આપણે શરૂઆત કરીએ આજના આપણા ચેપ્ટરની, આપણા આજના ડિટેલ સિલેબસની. બરોબર, તો ઓનલાઈન ફોર્મ ભરવાની ગઈકાલે મેં શોર્ટ અપલોડ કર્યો હતો કે ભાઈ વધારો થયો છે. બરોબર, પેલા 30/10 નો હતો. બરોબર, 30/10 છેલ્લી તારીખ હતી, પણ 30/10 રાતના એ લોકો વધારીને કરેલી છે, 9/11 કરેલી છે. બરોબર, ક્રેડિટ કાર્ડ અને ઈએમઆઈ એટલે કે યુપીઆઈ થી ઓનલાઈન પેમેન્ટ કરવાની લાસ્ટ ડેટ કઈ છે, 10/11 ની છે. બરોબર, એ તમારે ધ્યાન રાખવાની છે. બરોબર, અને મૂળ તો તમારા કામનું છે કે ભાઈ આ 18 જાન્યુઆરી, બરોબર, 18/1/26 ના રોજ આની પેપર છે. બરોબર, અને તમે બધા જાણો છો એમ 18/12/2025 ના રોજ આપણે પેપર છે, શું કહેવાય, નવોદયનો પેપર છે. બરોબર, એટલે બંને વચ્ચે એક જ મહિનાનો ડિફરન્સ છે અને મોસ્ટ ઓફ ધ સિલેબસ સેમ જ છે. ઓલામાં એક જીકે નું સેક્શન વધી જાય છે, ઓલામાં જીકે નું સેક્શન આવતું નથી. બરોબર, અને જો તમારે કોઈ પણ પ્રકારનું કરેક્શન કરવાનું હોય તો એ તમે 12/11 થી 14/11 સુધી એટલે 2 દિવસ સુધીમાં કરી શકશો. બરોબર, મેં તમને કીધું એમ એક્ઝામ ડેટ અહીંયા આપણે કામની છે. બરોબર, એક્ઝામ ડેટ આની પેલા લોકો નથી આપી, આ વખતે આપી દીધેલી છે. બરોબર, હવે ફીસ કેટલી છે તો કે ભાઈ SC ST ઓબીસી અને જનરલ માટે આપણા 850 રૂપિયા છે. બરોબર, એક સર્વિસમેન અને ઓબીસી ના હોય બધા માટે કેટલી છે તો 850 છે. અને SC ST માટે કેટલી છે તો કે ભાઈ SC ST માટે આપણે અહીંયા 700 ફી રાખેલી છે. બરોબર, હવે આગળ તો કે ભાઈ કોણ ફોર્મ ભરી શકે. બરોબર, આપણી એલિજિબિલિટી ક્રાઇટેરિયા પણ જોઈએ ને. બરોબર, કેટલી એલિજિબિલિટી હોવી જોઈએ, શું હોવી જોઈએ, તો કે ભાઈ આમાં નવોદયની જેમ થોડાક મહદઅંશે નથી. બરોબર, અહીંયા આપણે શું છે તો કે ભાઈ જે બાળકનું જન્મ, બરોબર, જેને 5મામાં એટલે ટૂંકમાં 5મા ધોરણમાં ભણતો હોય, બરોબર, અને 6ઠ્ઠા ધોરણમાં એને પ્રવેશ મેળવવું હોય. બરોબર, 5મામાં ભણતો હોય અને 6ઠ્ઠામાં પ્રવેશ જેને આપવામાં આવશે એની શું તો કે ભાઈ 1/4/16 થી 30/3/2016 સુધી. બરોબર, એ બે ડેટને એડ કરતા જેના 10 થી 12 વર્ષ થયા હોય. બરોબર, 10 થી 12 વર્ષ ટૂંકમાં એ વર્ષની અંતર એ ડેટ ઓફ બર્થ ની વચ્ચે જે લોકોના જન્મ થયેલો છે એ તમામ આમાં ફોર્મ ભરી શકશે. બરોબર, આ બધા છે ને આ ઓલ્ડ સ્કૂલના છે ને આ ન્યૂ સ્કૂલના છે. બરોબર, એ વિશે આપણે વિગતવાર આગળ ચર્ચા કરીશું. બરોબર, હમણાં નવી સ્કૂલ બની છે જેમાં તમને વધુ આઈડિયા આવશે. બરોબર, હવે 8મા ધોરણ માટે તો કે ભાઈ જે લોકો 9મા ધોરણમાં પ્રવેશ મેળવશે એટલે કે 8મામાં હોય, બરોબર, 8મામાં હોય અને 9મામાં પ્રવેશ મેળવવા વાળા માટે શું છે તો કે ભાઈ એ લોકોનું 1/4/2011 થી 31/3/2013 સુધી. બરોબર, આ 2 વર્ષની વચ્ચે એટલે કે 1/4/11 થી 31/3/13 સુધી જેનો જન્મ થયો હોય એ તમામ શું થશે તો કે ભાઈ સૈનિક શાળામાં ફોર્મ ભરી શકશે. બરોબર, સૈનિક શાળામાં તમે બધા ફોર્મ ભરી શકો છો. ચાલો તો આગળ બીજી શું માહિતી આપણે તો કે ભાઈ એક્ઝામ કેમાં, તો મેં તમને આની પહેલા કીધું તો કે ભાઈ 9મા ધોરણ વાળા માટે, જે 9મા ધોરણમાં એડમિશન મળશે કે 8મામાં ભણે છે અને 9મામાં જશે તમામ માટે તો કે ભાઈ એ લોકો માટે અંગ્રેજીમાં જ લેવામાં આવે છે. જ્યારે નવોદયમાં ઇંગ્લિશ અને હિન્દી બંનેમાં લેવાય છે. એ તમને એક અહીંયા નેગ્લિજેન્ટ પોઈન્ટ કહેવાય. બરોબર, પણ જે લોકો ગુજરાતીમાં શું કહેવાય 6ઠ્ઠા ધોરણમાં છે, બરોબર, 5મા ધોરણમાં છે અને 6ઠ્ઠા ધોરણમાં એડમિશન લેશે, એ લોકોને આ બધી ભાષામાં આપી શકશે, જેમાં આપણી ગુજરાતી પણ છે. બરોબર, ગુજરાતીમાં પણ તમે અહીંયા ફોર્મ ભરી શકશો. બરોબર, હવે ટાઈમિંગ વગેરેની ડ્યુરેશનની એક્ઝામની તો કે ભાઈ જે 6ઠ્ઠા ધોરણના પ્રવેશ મેળવશે એ લોકો માટે 150 મિનિટનું પેપર છે. બરોબર, અને હા OMR શીટ છે, OMR નહીં, MCQ ટાઈપના તમારા પ્રશ્નો રહેશે. એટલે એ કોઈ ચિંતા કરતા નહીં, તમને 4 ઓપ્શન આપેલા છે એમાંથી સિલેક્ટ કરવાના થશે. બરોબર, એટલે શું થશે તો કે ભાઈ જે 6ઠ્ઠા ધોરણની એક્ઝામ 6ઠ્ઠા ધોરણમાં પ્રવેશ મળશે એ લોકોને 150 મિનિટનું મળશે. જ્યારે 9મા ધોરણ વાળામાં જે એડમિશન છે એ લોકોને 180 અડધી કલાક વધારે મળશે. બરોબર, સમય બધાનો ફિક્સ છે, 2 થી 4:30 અને 2 થી 5. એ તમારા માટે તમામ માટે સેમ જ રહેશે અને બંને
છઠ્ઠા ધોરણ વાળામાં એ પ્રવેશ મેળવશે અને નવમા ધોરણમાં પ્રવેશ મેળવશે બધા માટે 1 ડે એટલે કે 18 જાન્યુઆરી 2026 ના રોજ પરીક્ષા રહેશે. બરોબર, એડમિટ કાર્ડ માટેની આગળ હું પણ સૂચના આપીશ અને એ લોકોની વેબસાઇટ ઉપર મેળવશે. બરોબર, આ વસ્તુ તમારા અહીંયા કામની છે, મૂકેલી છે. એનું કારણ એ છે તો કે ભાઈ તમે એક્ઝામ દઈને આવો ને તો આના ઉપરથી તમે એની MCQ વગેરે ટૂંકમાં તમે ક્વેશ્ચન પેપર ને પ્રોવિઝનલ આન્સર કીટ તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકશો. બરોબર, હવે જો પાસિંગ માર્ક, બરોબર, અહીંયા થોડુંક પાસિંગ માર્ક થોડુંક ઇનકન્વીનિયન્ટ છે, એટલે તમને સમજવું પડે. બરોબર, એમાં પાસિંગ માર્ક કેવી રીતના છે તો એ આપણે જોવું પડે. તો કે ભાઈ અહીંયા કીધું છે કે ભાઈ જેણે સ્કૂલ he or she secure minimum 25% of each subject. બરોબર, દાખલા તરીકે તમે ગણિત છે, મેથ્સ છે, રીઝનિંગ છે, જીકે છે અને ગુજરાતી છે, એ બધામાં ટકા આમાંય 25% જોશે, આમાંય 25% જોશે, આમાંય 25% જોશે અને આમાંય 25% જોશે. બરોબર, આ બધાના 25% મિનિમમ જોશે. બરોબર, અને પછી આ બધાના ભેગા કરી ને તમારો 40% ઉપરના તમારો હોય તો તમે પાસ ગણો, બાકી તમે પાસ ગણાશો નહીં. બરોબર, એટલે આમાં અલગ મેથડ છે. બરોબર, એક સબ્જેક્ટમાં તમને મિનિમમ 25% જોશે. જો 25% ભેગું કરી અને તમે 40% ઉપર સિક્યોર કરશો તો તમને સૈનિક શાળામાં તો તમને પ્રવેશ મળશે. બરોબર, હવે એના પછી જો બીજી એક વસ્તુ અહીંયા જોવા પાત્ર એ છે કે જે મહત્વની કામની છે શું તો કે ભાઈ SC/ST અને OBC માટે. બરોબર, SC/ST અને OBC માટે અહીંયા ઉપર તમને શું કીધું છે, અહીંયા તો આપણે આનું તો પૂરું થઈ ગયું. હવે જો મિનિમમ માર્ક્સ ઓન પ્રિસ્ક્રાઇબ્ડ ફોર કેન્ડિડેટ બિલોંગિંગ ટુ SC and ST they will be admitted on the basis of inter-C merit. બરોબર, એટલે કે એ લોકોનો ઇન્ટરનલ મેરિટ બનશે SC/ST વાળાને, એમાંથી લોકોના માર્ક્સ ડિસાઇડ થશે અને લેવામાં આવશે. બરોબર, પણ આ બંને છે ને એ ઓલ્ડ સ્કૂલ માટે છે. બરોબર, આ બંને ક્રાઇટેરિયા ઓલ્ડ સ્કૂલ માટે છે. પણ ન્યૂ સ્કૂલ માટે તો કે ભાઈ ન્યૂ સ્કૂલ માટે તમે કોઈ પણ કાસ્ટમાંથી કે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તમારે આ રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરવાની છે. તો કે ભાઈ દરેક સબ્જેક્ટમાં તમારે મિનિમમ 25% ગુણ જોશે અને એગ્રીગેટ કરીને તમારે 40% ગુણ જોશે તો જ તમે પાસ ગણાશો. બરોબર, અહીંયા આપણે લખેલું છે. બરોબર, જોઈ લઈએ. ઇન કેસ ઓફ SC/ST OBC category candidate comes in the general merit, he or she would be admitted against general seats and will not be adjusted against the reserved share of SC/ST OBC. બરોબર, SC/ST ના OBC ના રિઝર્વેશનમાં નહીં મળશે. બરોબર, અને આ નવી શાળાનું. બરોબર, જો તમે આ જે વસ્તુ કહેવા માંગે છે એ વસ્તુ એમ કહેવા માંગે છે કે જો તમે SC/ST OBC માં બિલોંગ કરતા હોય પણ તમે લોકોએ ફોર્મ જે છે એ SC/ST OBC માં ન ભર્યું હોય તો તમે બધા જનરલ કેટેગરીમાં જ બિલોંગિંગ કરશો. બરોબર, એ વસ્તુ કહેવા માંગે છે. અને આ આપણું નવી સ્કૂલ વાળું. બરોબર, જે મેં તમને આગળ કીધું. શું કીધું કે ભાઈ ધીસ criteria is applicable to all candidates who wish to seek admission to approved new સૈનિક સ્કૂલ including SC/ST. બરોબર, SC/ST માં તમે આવતા હોય પણ તમને નવી સૈનિક શાળામાં જો તમને લેવું હોય તો આ ઉપરનું જે ક્રાઇટેરિયા છે કે ભાઈ આ લોકોનું કે ભાઈ એ લોકોનું ઇન્ટરનલ મેરિટ SC/ST નું ઇન્ટરનલ જે મેરિટ બને છે એમાંથી નહીં મળશે તો તમને આ સિક્યોર કરવા જરૂરી છે કે તમે મિનિમમ તમને 25% માર્ક દરેક સબ્જેક્ટમાં અને એગ્રીગેટેડ 40% માર્ક મેળવવા જોઈએ. બરોબર, એટલે એ વસ્તુ તમારે નોટિસ કરવાની છે અને તમારા ખૂબ કામની છે. જો તમે ગુજરાતના કેન્ડિડેટ હોવ તો અહીંયા તમે બાદ ખાતા નહીં કે મેરિટ બેઝિસ ઉપર નથી. તમે મિનિમમ પાસ તો મેરિટ ઉપર તો છો પણ મિનિમમ પાસ થવા માટે પણ તમને આટલા ક્રાઇટેરિયા જોશે. બરોબર, તમારું ભલે મેથ્સ સારું હોય છે તમે મેથ્સમાં લઈ લેશો કે ભાઈ મેથ્સના અકોર્ડિંગ હું લઈ લઈશ નહીં, દરેકે સબ્જેક્ટમાં. બરોબર, આમાં નવમા ધોરણમાં શું આવે છે તો કે ભાઈ મેથ્સ આવે છે, રીઝનિંગ આવે છે, ઇંગ્લિશ આવે છે, SS આવે છે, સોશિયલ સાયન્સ આવે છે અને સાયન્સ આવે છે. 5 સબ્જેક્ટ આવે છે. આ 5 સબ્જેક્ટના થઈ કરીને તમને 25% અને એગ્રીગેટેડ 40% મળવા જોઈએ તો તમે પાસ કહેવાશો. બરોબર, આગળ ચર્ચા કરીએ. ચાલો હવે આપણું સિલેબસ. બરોબર, ઓન ધ બેઝિસ ઓફ ટોપિક લિસ્ટેડ ઇન એપેક્સ ડી. બરોબર, એપેક્સ 2 માં જે આપેલું છે એ તો આપણે ચર્ચા કરશું. તો પણ શું છે તો કે ભાઈ અહીંયા માર્ક પેટર્નમાં ફેર છે. ઓએમાં આપણે નવોદયમાં જો તમે તૈયારી કરતા હોય ને નવોદયની તેમાં 5મા વાળાઓ માટે છે ને 5મા વાળાઓ માટે 1 ગુણનો 1.25 માર્ક છે. બરોબર, અને 8મા ધોરણ વાળા માટે એક પ્રશ્નનો 1 જ ગુણ છે. બરોબર, એટલે અહીંયા શું છે તો કે ભાઈ અહીંયા તમને ફેરફાર પડશે. અહીંયા તમને જે ફેરફાર પડશે એ જોવાનું થશે. બરોબર, શું લેંગ્વેજ એટલે કે તમે ગુજરાતમાં આવતા હોય તો ગુજરાતી, ઇંગ્લિશમાં આવતા દેતા હોય તો ઇંગ્લિશ અને હિન્દીમાં દેવાની હોય તો હિન્દીમાં અથવા જે તમે અધર લેંગ્વેજમાં તમે સિલેક્ટ કરતા હોય તમામનું શું થશે તો કે ભાઈ 25 ગુણ છે અને એક પ્રશ્નના 2 ગુણ એવી રીતના શું થશે 50 માર્ક થશે. બરોબર, અને મિનિમમ કેટલા થશે તો કે ભાઈ મિનિમમ 50 ના 25 માર્ક કેટલા થાય તો કે ભાઈ 12.5 માર્ક તમને મિનિમમ મેળવવા પડે. બરોબર, મિનિમમ અહીંયા હું ચર્ચા કરતો જાઉં છું. પછી મેથ્સમાં શું છે તો કે ભાઈ 50 માર્કનું છે અને એક ક્વેશ્ચનના કેટલા 3 માર્ક. બરોબર, એટલે કેટલા થશે 150. હવે 150 ના તમે 25% મિનિમમ મેળવવાના છે તો 150 ના તમે 25% મેળવો તો
તો તમારા થશે 75 અને 75 ના અડધા એટલે 70 ને 35 37 પોઈન્ટ થશે. શું ભાઈ 37.5 સાથે બરોબર. એવી રીતના ઇન્ટેલિજન્સ એટલે અહીંયા રીઝનિંગ બરોબર. રીઝનિંગ ના કેટલા તો ભાઈ 25 ક્વેશ્ચન અને 2 માર્ક ઈચ ના એટલે કેટલા થશે તો કે ભાઈ આપણને 12.5 માર્ક્સ એના પણ લેવા પડશે. આ મિનિમમ ની વાત કરું છું, સમજજો. આ તમામ માર્ક મિનિમમ ની છે બરોબર. અને જનરલ નોલેજ તો કે ભાઈ જનરલ નોલેજ ના 2 પ્રશ્ન 2 માર્ક નો 25 પ્રશ્ન છે એના આપણે કેટલા થશે તો કે ભાઈ 12.5 માર્ક્સ છે બરોબર. આ ટોટલ માર્ક અને આ જે 300 માર્ક નું પેપર થશે ને એ 300 ના તમને 40% મિનિમમ મેળવવા પડશે. એટલે કેટલા થશે તો કે ભાઈ 4 તેરી 12 120 માર્ક તો તમને ઓછામાં ઓછા હોવા જોઈએ તો તમે પાસ કહેવાય, બાકી તમે પાસ નહીં કહેવાશો. અને આ વસ્તુ જોજો, જો તમારા બાકી બધા સબ્જેક્ટ કમ્પ્લીટ છે, એક સબ્જેક્ટમાં 25% નહીં આવવાનો તો તમે આગળ નહીં વધી શકશો બરોબર. આગળ હવે ડિટેલ સિલેબસ ની ચર્ચા કરીએ બરોબર, એકદમ ડિટેલમાં. જો ભાઈ નેચરલ નંબર એટલે પ્રાથમિક સંખ્યાઓ, પછી આ લસા અને ગુસા બરોબર. યુનિટરી મેથડ એટલે કે દશાંશ પદ્ધતિ અથવા તો એકમ પદ્ધતિ જે તમે કહેતા હોય ને બરોબર. ફ્રેક્શન એટલે અપૂર્ણાંક બરોબર. રેશિયો એન્ડ પ્રોપોર્શન એટલે કે ગુણોત્તર અને પ્રમાણ બરોબર. એના પછી પ્રોફિટ એન્ડ લોસ તો કે ભાઈ નફો અને ખોટ. એના પછી સિમ્પ્લિફિકેશન એટલે સરળીકરણ બરોબર. અને સાદુરૂપ આપો અથવા સાદુરૂપ આપો અને નહીં. એના પછી એવરેજ એટલે સરાસરી અથવા તો સરેરાશ. પર્સન્ટેજ એટલે ટકાવારી. એરિયા એન્ડ પેરીમીટર એટલે પરિમિતિ અને ક્ષેત્રફળ. સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે સાદું વ્યાજ બરોબર. લાઇન્સ એન્ડ એંગલ્સ એટલે કે આપણું ભૂમિતિનું ચેપ્ટર થશે ખૂણા બરોબર, ભૂમિતિનું. પછી કોમ્પ્લિમેન્ટરી એન્ડ સબિનેટરી એગેન્સ્ટ બરોબર. આપણા એંગલ અને ખૂણા એટલે કે ખૂણા માટેના બંને ચેપ્ટર ભૂમિતિના થશે બરોબર. કન્વર્ઝેશન ઓફ યુનિટ એટલે કે આપણા એકમ બરોબર. જે આપણે કિલોનું અડધો એટલે ટૂંકમાં કિલોનું ગ્રામમાં, મીટરનું કિલોમીટરમાં એવી રીતે આપણે ફેરવીએ છીએ ને એ વસ્તુ એકમ પદ્ધતિ. પછી રોમન નંબર એટલે કે રોમન અંક. એના પછી ટાઈપ ઓફ એંગલ તો કે ભાઈ ખૂણાના પ્રકાર બરોબર. આ ચેપ્ટર થશે ખૂણાના પ્રકાર બરોબર. એના પછી સર્કલ એટલે વર્તુળ બરોબર. એમાં એનું પરિમિતિ આવી જશે, ક્ષેત્રફળ આવી જશે, બધું આવી જશે. વોલ્યુમ ઓફ ક્યુબ એન્ડ ક્યુબોઇડ તો કે ભાઈ લંબઘન અને સમઘનનું શું થશે તો કે ભાઈ લંબઘન અને સમઘનનું ઘનફળ બરોબર. અહીંયા ઘનફળનું થશે. પ્રાઇમ એન્ડ કમ્પોઝિટ નંબર્સ બરોબર. એટલે કે શું થશે પ્રાઇમ એટલે કે અવિભાજ્ય સંખ્યા અને કોમ્પોઝિટ એટલે વિભાજ્ય સંખ્યા અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે. પછી પ્લેન ફિગર બરોબર. પ્લેન ફિગર આપેલા છે એ પણ છે. પછી ડેસિમલ નંબર એટલે કે દશાંશ પદ્ધતિ. એના પછી સ્પીડ એન્ડ ટાઈમ સમય અને અંતર. એના પછી ઓપરેશનલ નંબર તો કે ભાઈ એ પણ એક ચેપ્ટર છે જે ઓપરેશનલ નંબર એટલે તમે કહી શકો શું કહેવાય છે આપણે તો કે ભાઈ નંબર્સનું જે ચેપ્ટર છે બરોબર. ટેમ્પરેચર એ પણ આવે છે અને અરેન્જિંગ ધ ફ્રેક્શન બરોબર. ફ્રેક્શન ને અરેન્જ કરવાના આ તમામ ચેપ્ટર તમને આમાં મેથ્સમાં પૂછાય છે બરોબર. એટલે તૈયારી એવી રીતની તમારી હોવી જોઈએ. એના પછી તો કે ભાઈ આખું રીઝનિંગ નું પોર્શન છે બરોબર. રીઝનિંગમાં તો કે ભાઈ વર્બલ ને નોન વર્બલ બંને પૂછાય છે બરોબર. શું કહેવાય તો કે એનાલોગ પેટર્ન બરોબર. પેટર્ન નહીં પૂછાય છે, ક્લાસિફિકેશન નહીં પૂછાય છે, વિઝ્યુઅલ એન્ડ લોજિકલ રીઝનિંગ, સિરીઝ એટલે કે શ્રેણી બરોબર. એટલે અહીંયા તમારું વર્બલ એટલે કે આકૃતિ વાળું અને નોન વર્બલ એટલે કે આકૃતિ વાળું ને આકૃતિ એટલે શું થશે વર્બલ એટલે આપણું આકૃતિ વગરનું અને નોન વર્બલ એટલે આકૃતિ વાળું. એવી રીતના તમને આમાં રીઝનિંગ એટલે કે રીઝનિંગ આખું પૂછાશે બરોબર. એના પછી આ બધું મેથ્સ નું છે પણ આમાં ઇંગ્લિશ નું છે બરોબર. આ ઇંગ્લિશ નું છે પણ આનું આપણે ગુજરાતીમાં ચર્ચા કરીએ. ગુજરાતીમાં કેવા ચેપ્ટર પૂછાય કે તો કે ભાઈ કમ્પ્રિહેન્સિવ ટેન્સ છે બરોબર. આપણે ફકરો તો આવે જ છે એ તમારા માટે ઓલું છે. પ્રિપોઝિશન્સ બરોબર. પ્રિપોઝિશન ઇંગ્લિશમાં આવશે બરોબર. ગુજરાતીમાં ક્યાં ક્યાં આવશે ને હું લખી નાખું બરોબર. એક તો જો વિરુદ્ધાર્થી આવશે. શું આવશે? વિરુદ્ધાર્થી. આ સમાનાર્થી આવશે. એડજેક્ટિવ એટલે વિશેષણ આવશે. ઇન્ટરજેક્શન નહીં આવશે. આમાં આવશે રૂઢિપ્રયોગ અને કહેવતો. એના પછી કલેક્ટિવ નાઉન એટલે નામના પ્રકાર બરોબર. આપણે નામના પ્રકાર આખું ચેપ્ટર જોવું પડે. નંબર શેમાં આવી જશે? જેન્ડર એટલે કે જાતિ બરોબર. એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ બરોબર. રાઇમિંગ વર્ડ્સ એટલે અહીંયા તમારું રાઇમિંગ વર્ડ્સમાં શું થશે તો કે ભાઈ રાઇમિંગ વર્ડ્સ બાબતે તમારે બે વસ્તુ અહીંયા નોટિસ કરવી પડે કે સમાસ અને અલંકાર બંને પૂછાશે. શું આવશે તો કે ભાઈ સમાસ આવશે અને અલંકાર આવશે બરોબર. એના પછી સિંગ્યુલર અને પ્લુરલ એટલે કે એક વચન અને બહુવચન બરોબર. એના પછી અહીંયા હું તમને કહું તો કે ભાઈ હા તમારે સંધિ આવશે બરોબર, જોડણી આવશે. એ તમામ તમને અહીંયા જોવા પડે બરોબર. હવે આગળ શું થશે? સંધિ, જોડણી આવી, સમાનાર્થી, વિરુદ્ધાર્થી આવી ગયા. વોકેબ્યુલરી એટલે કે અહીંયા તમને શબ્દાર્થ પણ જોવા પડે બરોબર. શબ્દાર્થ જોવા પડે. પછી તળપદા શબ્દો પણ જોવા પડે. એના પછી શું જોવું પડે
તો કે ભાઈ તળપદા શબ્દ નામના પ્રકાર, બરોબર. આ શું થશે કે ભાઈ આ નામના પ્રકારની આ થશે તમારું વાક્યના પ્રકાર, બરોબર. વાક્યના પ્રકાર, બરોબર. ટેન્સ એટલે કાળ તમને જોવા પડે, બરોબર. કાઇન્ડ ઓફ નાઉન આપણે જોઈ ગયા, કાઉન્ટ ઓફ પ્રોનાઉન સર્વનામ તમને જોવા પડે છે, બરોબર. સર્વ નામ પણ તમને જોવા પડે. અહીંયા મેં તમને કીધું કરેક્ટ ધ સ્પેલિંગ એટલે તમારી થશે સંધિ જોડણી, સોરી સંધિ નહીં થશે, તમારી થશે જોડણી, બરોબર. આ તમામે તમામ ચેપ્ટર તમારે ગુજરાતીમાં પૂછાશે. પોર્શન તમારું નાનું જઈશે પણ તમારા બધા ચેપ્ટર પૂછાય છે એટલે એ રીતની તૈયારી કરવાની થશે, બરોબર. હવે આ ડિટેલ આપણું આ જીકે નું છે. આ કેનું છે તો કે ભાઈ જીકે નું છે, બરોબર. શું છે તો કે ભાઈ નેશનલ સિમ્બલ્સ ઇન ઇન્ડિયા, નેશનલ સિમ્બલ્સ ઓફ ઇન્ડિયા, તો કે ભાઈ આપણા ભારતના તમામ નેશનલ સિમ્બલ્સ, જેમ કે આપણો અશોક ચક્રનો 4 મુખવાળી સિંહની આકૃતિ છે, અશોક ચક્રની વાત કરીએ, પછી આપણો ધ્વજ છે, એ બધાની ઇન્ડિયા એટ અ ગ્લાન્સ, તો કે ભાઈ આખા ભારત વિશે તમને ખબર હોવી જોઈએ, બરોબર. આર્ટ એન્ડ કલ્ચર ઓફ ઇન્ડિયા, એમાં શું તો કે ભાઈ માઉન્ટેન ખબર હોવા જોઈએ, એટલે કે પર્વતો ખબર હોવી જોઈએ, ડાન્સ પ્રકાર, બરોબર. આપણા રાષ્ટ્રીય નૃત્યની ખબર હોવી જોઈએ, બરોબર. એના પછી મ્યુઝિક, આપણું રાષ્ટ્રીય સંગીત પણ ખબર હોવી જોઈએ, રિલિજિયસ, ધર્મ, લેંગ્વેજ, ફૂડ, દરેક વિશે તમને ટૂંકમાં ભારતના કલ્ચર વિશે તમને દરેક વસ્તુના પ્રશ્નો પૂછી શકે, બરોબર. પછી ઇન્ડિયન લિટરસી એન્ડ કલ્ચર અવોર્ડ, બરોબર. એક આ ચોથું ટોપિક, એક પાંચમું ટોપિક, અને એક એના સિવાયનું એક ચોથું ને પાંચમું, એના સિવાયનું એક બીજું એક ટોપિક છે, બરોબર. હા, આ 2 ટોપિક તો ફાઇનલ છે, બધા કેના છે કરંટના છે, બરોબર. એટલે કે કરંટમાં જે તમને પૂછાતું હોય ને તમારે જોવું પડે, બરોબર. શું છે તો કે ભાઈ નેશનલ ઇન્ટરનેશનલ પર્સનાલિટી એન્ડ આર્ચિવરીઝ, બરોબર. કરંટમાંથી કે ભાઈ જે આપણને અવોર્ડ મળેલા હોય એ બધા તમારે અહીંયા જોવા પડે, બરોબર. પછી ઇન્ડિયન ડિફેન્સ સિસ્ટમ, તો કે ભાઈ આપણી જે ડિફેન્સ સિસ્ટમ છે એ વિશે જોવું પડે. સ્પોર્ટ્સ એટલે કે રમત ગમત, બરોબર. નેશનલ અને ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન, તો આપણા જેટલી નેશનલ અને ઇન્ટરનેશનલ જેટલી ઓર્ગેનાઇઝેશન છે એ બધી જોવી પડે. પછી સોલાર સિસ્ટમ, બરોબર, આખું, તો કે ભાઈ સૂર્ય, પૃથ્વી, ચંદ્ર તમામ આવી જાય. પછી માઉન્ટેન ટ્રેઇન એન્ડ લાઇફસ્ટાઇલ, બરોબર. તો કે ભાઈ માઉન્ટેન વાળાની લાઇફસ્ટાઇલ કેવી હોય, વોટર સાયકલ, ઇવાપોરેશન એન્ડ કન્ડેન્શન, બરોબર. એટલે કે આપણું જે બાષ્પીભવન થઈને ઘનીભવન થવાની પ્રક્રિયા છે ને આખી અહીંયા આવશે, બરોબર. એના પછી એનર્જી, તો કે ભાઈ રિન્યુએબલ અને નોન રિન્યુએબલ, તો કે ભાઈ જે પાછી મળી શકે ને જે પાછી ન મળી શકે, તો કે ક્લાઇમેટમાં તમારો અર્થક્વેક, ફૂડ, નેચરલ ક્લાઇમેટિસ દરેક જોવું પડે, બરોબર. હમણાં આપણે શું તો કે હમણાં પૂર જેવી પરિસ્થિતિ છે, બરોબર. આપણે ભારતની આસપાસમાં, તો કે ભાઈ બંગાળાની ખાડીમાં અને અરબી સમુદ્રમાં આપણે ચક્રવાત છે એ તમારે જોવા પડે, બરોબર. પછી હાલમાં એક મોટો એટલેટિક ઓલામાં તમારું એક મોટું ચક્રવાત ચાલે છે, એ વિશે પણ તમારું નામ પૂછી શકે, બરોબર. એ બધું આવી શકે. પછી યુઝ ઓફ વોટર ઇન ડેઇલી લાઈફ, બરોબર. દરરોજની જિંદગીમાં આપણે જે પણ પાણીનો ઉપયોગ કરતા હોય તમામ જોવું પડે, બરોબર. ચાલો એના પછી ટેસ્ટિંગ, ડાયજેશન એન્ડ ફૂડ પ્રિઝર્વેશન, તો કે ભાઈ આપણે જે ટેસ્ટિંગ કરીએ છીએ, ડાયજેશન એટલે ટૂંકમાં આપણું આખું ઇન્ટરનલ બોડી, બરોબર. આપણું આખા બોડી અંગ કેવી રીતના કામ કરે તમામ, બરોબર. ટ્રાઇબલ કમ્યુનિટી, તો કે ભાઈ ફોરેસ્ટ વિશે તમને બધું પૂછીએ, કે અભયારણ્ય પૂછી શકે, નેશનલ પાર્ક પૂછી શકે, જૈવિક અભયારણ્ય પૂછી શકે, બરોબર. એના પછી તો કે ભાઈ લાઈફ ઓફ ફાર્મર્સ, ફાર્મિંગ ટેકનિક્સ, બરોબર. ફાર્મરની તમામ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. એના પછી સાયન્ટિફિક ડિવાઇસ યુઝડ ઇન ડેલી લાઈફ, બરોબર. આપણે જે ડેલી લાઈફમાં તો કે ભાઈ બીપી મશીનનો યુઝ થાય, થર્મોમીટરનો યુઝ થાય, એની શોધ કોણે કરી, કેવી રીતના કરી, સ્ટીમ એન્જિન હતું તો કે ભાઈ અટાણે ડીઝલ એન્જિન છે, તમામનું આવે. વોટર પોલ્યુશન એન્ડ માઇક્રો ડિઝીસીસ છે, બરોબર. એટલે વોટર પોલ્યુશન નહીં પણ પોલ્યુશનના તમારા દરેક, બરોબર. વોટર પોલ્યુશન તો એ લોકો ટિપિકલ કહી દીધું છે પણ આપણને દરેક પૂછાઈ શકે, બરોબર. એના પછી તો કે ભાઈ એમાં કઈ બીમારી થાય. એના પછી રિલેશનશિપ બિટવીન હ્યુમન્સ, એનિમલ્સ એન્ડ ધેર ફિઝિકલ ફંક્શન, બરોબર. તો આપણી વચ્ચે અને એનિમલ્સની વચ્ચે જે કોઈ પણ ફિઝિકલ ફંક્શન્સ છે, તો કે આપણે જે એ લોકોનો જેવી રીતના ઉપયોગ કરીએ છીએ, આપણે ગાયનો છે, જે રીતના આપણે ખેતીમાં બધા ઉપયોગ કરીએ છીએ તમામ, બરોબર. ફંક્શન ઓફ પ્લાન્ટ, તો કે પ્લાન્ટમાં પર્ણ આવે, પર્ણની કેવી રીતના શું કહેવાય પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે તમામ આવે. અને સુપરસેન્સિસ એન્ડ યંગ વન્સ ઓફ એનિમલ, તો કે ભાઈ એનિમલના જે યંગ વન્સ છે તમામનું પૂછી શકે, બરોબર. જો અહીંયા ગુજરાતીમાં છે શું કીધું તો કે ભાઈ ભારતના રાષ્ટ્રીય પ્રતીક ભારત એક નજરમાં, આ તમામે જે વાત કરી ને તમામ એમાં કીધેલી છે, બરોબર. એટલે એ તમારે જોવું પડે, બરોબર. ચાલો આગળ હવે આપણે વાત કરીએ 9મા ધોરણ, બરોબર. ધોરણ 8 માંથી જે 9માં જાય ને તમામની આપણે અહીંયા ચર્ચા કરીશું, બરોબર. તો શું થશે એ જોઈએ. તો કે ભાઈ લોકોને મેથ્સ 50 માર્ક 50 ગુણ 4 શું કહેવાય 4 માર્કનો એક પ્રશ્ન થશે 200, એટલે આના 25% એટલે તમારે 100 માર્ક મેળવવા પડે ગણિતના. ઇન્ટેલિજન્સ રીઝનિંગમાં 25 પ્રશ્નો 2 માર્ક, એટલે અહીંયા તમને કેટલા થશે તો કે ભાઈ 12.5. એના પછી ઇંગ્લિશના 25 પ્રશ્નો 2 માર્કના, એટલે અહીંયા પણ 12.5. એના પછી તો કે ભાઈ જનરલ સાયન્સના 2 પ્રશ્નો, બરોબર. એના
12.5 માર્ક, અને સોશિયલ સાયન્સના તમને 25 પ્રશ્નો આવશે, એના 2 માર્ક, એટલે 12.5 માર્ક, બરોબર. એટલે ટોટલ આ તમારા 25% થાય, બરોબર. અને મિનિમમમાં 400 ના આપણે કાઢીએ 40%, તો કેટલા થાય? તો ભાઈ 400 ના તમે 40% કાઢો ને એટલે 160 માર્ક થાય. કેટલા થાય? 160 માર્ક્સ પડે, બરોબર. આગળ આપણે ચર્ચા કરીએ વિથ ડિટેલ. જો આનું તો અહીંયા જ મેં લખી નાખ્યું, બરોબર, હું ભૂલી જાઉં નહીં એટલે. શું કર્યું તો કે ભાઈ સમય સંખ્યાઓ, એક ચલના રેખિક સમીકરણો, ચતુર્ભુજની સમજવા, ત્રિકોણ અને તેના ગુણધર્મો, કોણ સરવાળાનો ગુણધર્મ, બરોબર, એંગલ્સ, બરોબર, કોણ અને સરવાળાનો ગુણધર્મ, પાયથાગોરસનો પ્રમેય, ચોરસ અને વર્ગમૂળ, બરોબર. અહીંયા ચોરસ નહીં આવશે, અહીંયા આવશે વર્ગ અને વર્ગમૂળ, બરોબર. અહીંયા શું આવશે તો કે વર્ગ અને વર્ગમૂળ, એના પછી ઘન અને ઘનમૂળ, એના પછી જથ્થાની તુલના, આમાં ટકાવારી આવી જાય, બરોબર. આ તમામે તમામ ચેપ્ટર્સ છે ને આપણી ભારત સરકારની, આપણી ગુજરાત સરકારની જે ગણિતની ચોપડી છે ને એમાં ધોરણ 8 માં તો આપેલા જ છે, બરોબર. એની પાયાથી માહિતી તમને મેળવવી હોય ને તો 6, 7 અને 8 ના ગણિતમાં તમે મેળવી શકો, બરોબર. શું આવશે? ટકાવારી, નફોખોટ, બીજગણિત પદાવલીઓ, સરળ વ્યાજ, સાદું વ્યાજ, બરોબર. અહીંયા આપણું સાદું વ્યાજ, બરોબર. અને ચક્રવર્તી વ્યાજ, ડિસ્કાઉન્ટ, ઘનાકારોનું વિઝ્યુઅલાઇઝેશન, બરોબર. આ અલગ થઈ જશે, 2D એનિમેશન ને 3D એનિમેશન, બરોબર. 2D અને 3D આકારો અલગ અલગ થઈ, બરોબર. આપણે એ જોવા પડે. પરિમિતિ અને ક્ષેત્રફળ માપન, યુક્લિડનું સૂત્ર છે ને ધોરણ 9 માં આવે છે, બરોબર. ધોરણ 9 માં આવે છે. એના પછી પરિમિતિ અને ક્ષેત્રફળ, કદ અને સપાટીનું ક્ષેત્રફળ, એટલે અહીંયા શું થશે તો કે ભાઈ પૃષ્ઠફળ અને ઘનફળ આવશે. એના પછી ઘાત અને ઘાતાંક, વ્યસ્ત પ્રમાણ અને સમપ્રમાણ, બરોબર. એ પણ આપણને ચેપ્ટર આવે છે, આમાં આવે છે. જથ્થાઓની તુલનામાં આવે છે. એના પછી અવયવીકરણ આવે છે, ડેટા હેન્ડલિંગ આવે છે, બાર ગ્રાફ, રેખાલેખ, સંખ્યાઓ સાથે રમવું, આમાં તમને લસા ગુસા ને બધું આવડવું જોઈએ, બરોબર. સંખ્યાઓ સાથે રમવું છે ને ધોરણ 6 માં, અને ધોરણ 6 માં ચેપ્ટર છે, બરોબર. ધોરણ 6 નું ચેપ્ટર કરી લેશો ને એટલે કમ્પ્લીટ થઈ જશે. ધોરણ 6 માં ત્રીજું ચેપ્ટર છે, બરોબર. ધોરણ 6 માં ત્રીજું ચેપ્ટર છે. એના પછી વિભાજ્યતાની કસોટી, મેં વિડીયો અપલોડ કરેલો છે આનો તો, બરોબર. 2 થી લઈને 11 સુધી, એમાં 7 ની નથી કરી, 13 ની નથી કરી, બીજો એક વિડીયો અપલોડ કરીશ જેમાં જે પૂછાઈ શકે એવી છે ને 7 ની છે, 13 ની છે, 25 ની છે, તમામની આપણે જોઈ લેશું, બરોબર. આંકડા એટલે સ્ટેટિસ્ટિક, બરોબર. એના પછી સરેરાશ, સ્થિતિ અને મધ્યક, એટલે મધ્યસ્થ અને બહુલક. શું થશે તો કે ભાઈ મધ્યક, મધ્યસ્થ અને બહુલક. એના પછી સંભાવના, પ્રોબેબિલિટી પણ આવે છે. સંખ્યા, સમાંતર રેખાઓ અને સમય અને કાર્ય, આ તમામ ચેપ્ટર તમારા છે, જેમાં આના જ ગુજરાતીમાં અહીંયા મૂકેલા છે, બરોબર. એના પછી તો કે ભાઈ રીઝનિંગ, તો જેમ મેં તમને આગળ તમે જોઈ ગયા ને જે 6ઠા ધોરણ વાળા માટેનું છે ને ધોરણ 6 માટેનું છે ને તમામ જ અહીંયા છે, બરોબર. એના પછી ઇંગ્લિશનું પણ તમારું સેમ રહેશે, બરોબર. આમાં કાંઈ ફેરફાર નથી, બરોબર. તમને સ્પોટિંગ એરર, તો કે ભાઈ એરર જે હોય એને ગોતવાની, બરોબર. આપણું ફકરો આવે છે. એન્ટોનોમસ એટલે વિરુદ્ધાર્થી થશે, સિનોનિમ્સ એટલે સમાનાર્થી થશે, પ્રિપોઝિશન એટલે કે નામયોગી અવયવો થશે, બરોબર. ઇન, ઓન, બરોબર. આર્ટિકલ્સ તો આવે એ, એન અને ધ. ટાઈપ્સ ઓફ વર્ડ, તો ભાઈ ક્રિયાપદના પ્રકારો આમાં આવે છે. નેરેશન આવે છે, બરોબર. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નેરેશન આવે છે. મોડેલ્સ આવે છે, તો શું આવશે? મોડેલમાં કેન, કુડ, મે, માઇટ, તમામ આવશે, બરોબર. કન્ફ્યુઝિંગ વર્ડ્સ, તો જે આપણે જોડણી આવે ને એવી રીતના આમાં કન્ફ્યુઝિંગ વર્ડ્સ આવે. સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ, તો કે ભાઈ સબ્જેક્ટનું વર્બ સાથે કેવી રીતના ઉપયોગ કરેલો છે. કરેક્ટ ધ સ્પેલિંગ, આપણી મેં કીધું એમ આપણને જે રીતના આવે છે સંધિ આવે, જોડણી આવે છે ને એવી રીતના આમાં કરેક્ટ ધ સ્પેલિંગ. કન્ફ્યુઝિંગ વર્ડ્સ, હા કન્ફ્યુઝિંગ વર્ડ્સ અલગ અલગ થઈ જશે. જેમ કે આપણે એક મને યાદ આવે એમ હું યાદ કરું ને તો નથી યાદ આવતું, પછી હું ક્યારેક એમાં એક વિડીયો નાખી દઈશ, બરોબર. કન્ફ્યુઝિંગ એટલે એનું પ્રોનન્સિએશન સેમ જ હોય, બરોબર. પ્રોનન્સિએશન શું હોય તો કે ભાઈ સેમ હોય, બરોબર. આમ QEEN, ક્વીન અને QUAEN, બરોબર. ક્વીન એવી રીતના કરીને એક શબ્દ છે, બરોબર. આનું સાથે રાણી, અને આનું રાણી નથી થતું, આનું થોડુંક અજીબ શું છે, બરોબર. એટલે ટૂંકમાં નેગેટિવ ઓલામાં છે, જે ભીખ માંગનાર હોય કેવી રીતના એનો કઈક શબ્દ થાય છે, બરોબર. એ વસ્તુ તમારે જોવી પડે. એના પછી વન વર્ડ સેન્ટેન્સ એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ, જે ગુજરાતીમાં પણ પૂછાય છે. એના પછી ઇડિયટ્સ એન્ડ ફેસિસ, બરોબર. રૂઢિપ્રયોગો અને એ બધું. એના પછી સેન્ટેન્સ ઇમ્પ્રુવમેન્ટ, બરોબર. સેન્ટેન્સ ને સુધારવાના, બરોબર. ચેન્જ ધ સેન્ટેન્સ ડાયરેક્ટ, બરોબર. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સેન્ટેન્સ ફોર્મેશન, બરોબર. ફેઝ એન્ડ ક્લોઝિસ, બરોબર. આપણે રૂઢિપ્રયોગોમાં કીધા એમ. કાઇન્ડ ઓફ નાઉનના પ્રકાર, એડજેક્ટિવ એટલે ક્રિયા વિશેષણ, ઇન્ટરજેક્શન એટલે આપણા ઇન્ટરજેક્શન, ઓ હા એવી રીતના આવે છે. ક્વેશ્ચન ટેગ આવે છે. એડવર્બ એટલે આવશે, એડવર્બ એટલે તમારું થશે ક્રિયા વિશેષણ. એના પછી કન્જક્શન એટલે સંયોજન, કન્ડિશન્સ, કમ્પેરિઝન ઓફ એડજેક્ટિવ, અને આ છે ને કમ્પેરિઝન, આમાં છે ને ડિગ્રી આવશે, બરોબર. આ ડિગ્રીનું ચેપ્ટર છે. એના પછી વોઇસ એટલે કે એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ છે. ટાઈપ ઓફ સેન્ટેન્સ, વાક્યના પ્રકારો આવે છે. પર્સનલ પ્રોનાઉન અને એ બધું પ્રોનાઉનનું આખું ચેપ્ટર તમારે કરવું પડે, બરોબર. એના પછી જેન્ડર, બરોબર. મેલ, ફિમેલ અને ન્યુટ્રલ, બરોબર. અને ચેન્જ ઓફ નંબર્સ, બરોબર. નંબર્સ બાબતે તમારે આમાં જોવું પડે, બરોબર. આનું ડિટેલ ઇંગ્લિશનું ને રીઝનિંગનું ચેપ્ટર
થઈ ગયું. એના પછી તો કે ભાઈ આ તમારું સાયન્સનું છે, બરોબર. સાયન્સનું આખું છે. શું કીધું તો કે ભાઈ ફોસિલ ફ્યુલ, કોઈલ અને પેટ્રોલિયમ, બરોબર. આનું ગુજરાતી કરેલું છે, બરોબર. શું કહે તો કે ભાઈ અશ્મિભૂત ઈંધણ અને કોયલાઓની અને પેટ્રોલિયમ, બરોબર. દહન અને જ્યોતિ, કોષની રચના અને કાર્ય, છોડનું પ્રાણીનું પ્રજનન, પછી બળ, ઘર્ષણ અને દબાણ, ધ્વનિ અને તેની મૂળભૂત બાબતો, બરોબર. આ તમામે તમામ ચેપ્ટર છે ને ધોરણ 8 માં આવે છે અને એનું બેઝિક કરવું ને તો 6, 7 અને 8 માં આવે છે. સર્ટેન ચેપ્ટર આમાં ધોરણ 10 ના પણ લીધેલા છે, એટલે તમારે જોવા પડે, બરોબર. આગળ આપણે વધારે સમય ન બગાડતા, વિડીયો થઈ જશે લાંબો, બરોબર. બીજી મહત્વની વાત કરવાની છે અને આ ચેપ્ટર્સ પણ છે. શું છે તો કે ભાઈ ગ્લોબલ વોર્મિંગ, સૂક્ષ્મ જીવન એ તમામે તમામ છે, કૃષિ પદ્ધતિઓ, છોડવા અને પાણીનું સંરક્ષણ, બરોબર. કિશોરાવસ્થા, તરુણાવસ્થા, પછી ઇલેક્ટ્રિક પ્લેટિંગ અને કૃત્રિમ જ્વેલરી, તમામે તમામ ચેપ્ટર તમને કરવા પડે, બરોબર. આ તમારું સોશિયલ સાયન્સ નું છે, બરોબર. સોશિયલ સાયન્સ, બરોબર. એમાં પણ આવી રીતનું છે, બરોબર. એનું મેં ગુજરાતી લીધેલું છે. આનું સ્ક્રીનશોટ લઈ લેવો જેથી કરીને તમને પાછળથી જોઈ શકો, બરોબર. શું કહેતો કે ભારતમાં વિવિધતા, હવામાન, આબોહવા, ભૂમિ, પૃથ્વી પરના સાધનો, મહાસાગરો, ખંડો, ભારતનું બંધારણ. એટલે ટૂંકમાં આમાં છે ને તમારે ઇતિહાસ, ભૂગોળ અને નાગરિક શાસ્ત્ર, એટલે અથવા તો રાજનીતિ શાસ્ત્ર અને એક ડિઝાસ્ટર મેનેજમેન્ટ, બરોબર. ડિઝાસ્ટર ઉપર તો આ વખતે જાજુ બધી પૂછીએ કેમ છે, કારણ કે થયું જેટલું છે, બરોબર છે ને, ગ્લોબલ વોર્મિંગના કારણે જાજા બધી પ્રશ્નો નીકળી શકે, બરોબર. હવે આ રિઝર્વેશન, બરોબર. જે કેન્ડિડેટને રિઝર્વેશન કેવી રીતના એપ્લાય થાય ને એ વસ્તુ. જો એસટી માં તમે હોય તો બરોબર, એસટી માં હોય તો તમારે 15 સીટ, બરોબર. એટલે 100 માંથી 15 સીટ, આ અબોવ 100 છે, બરોબર. હા, એમાંથી પેલું તો છે ને જે આ 67% છે ને એ તમે જે તે રાજ્યના, જો આપણે ગુજરાતમાંથી ફોર્મ ભરીએ ને તો આપણા જે ગુજરાતની જે 67 સીટો છે ને 100 માંથી 67 સીટો આપણા ગુજરાત વાળા માટે હોય, બરોબર. બાકીની 33 સીટો કેના માટેની? અધર કમ્યુનિટી માટેની હોવાની, બરોબર. એટલે શું થશે તો કે ભાઈ એસસી માટે કેટલી તો કે ભાઈ 15 સીટ. 15 માં કેવી રીતના તો કે ભાઈ 10 ગુજરાતની અને 5 યુટીની, તો કે ભાઈ બીજા દેશમાં, બીજા રાજ્યમાંથી આવીને આપણી પાસે કરે, બરોબર. એવી રીતના એસટી ની 5 અને વાની 2, બરોબર. એવી રીતના ઓબીસી ની 18 અને બેલેન્સ કેટલી થઈ તો કે ભાઈ 34 વધી આવે. 34 માંથી છે ને પાછા 2 ભાગ પડશે, બરોબર. 34 ના જે 25% છે ને 25% ડિફેન્સ વાળા માટે છે, જે ગુજરાતમાં રહીને ડિફેન્સ નું જે લોકોના અપોઇન્ટમેન્ટ છે ને જેના ફેમિલી વાળા, એના માટે 9 સીટ થશે અને બાકીની 25 વધીને જનરલ સીટ તમારી થશે. અને આજે 33 સીટ નો અહીંયા એવી રીતના ઓક્યુપેશન આપેલું છે, બરોબર. એટલે એ તમારે જોઈને એ રીતના કરવાનું થશે, બરોબર. હવે જો તમે કેટેગરીમાં સીટ ન અવેલેબલ હોય તમારા હોમ ટાઈમમાં, બરોબર, તમે ગુજરાતમાં છો ને ગુજરાતમાં એસટી ની સીટ તમારે ન મળતી હોય તો કેવી રીતના, તો શું થશે તો કે ભાઈ એસટી માટે તો કોઈ એપ્લિકેશન નથી. એસટી વાળાને 67 માંથી 5 સીટ અલોટમેન્ટ થશે, બરોબર. એના પછી ઓબીસી માટે તો કે ભાઈ એપ્લિકેબલ નથી. બેલેન્સ તો કે ભાઈ એમાંથી જે 62 હોય 62 માંથી ડિફેન્સ માટે 16 છે અને જનરલ માટે 56 એવી રીતના રાખવામાં આવે છે, બરોબર. એટલે તમને એસટી વાળાઓને આમાં એક ફાયદો મળે અને એક ડિફેન્સ વાળાને ફાયદો મળે, અન્ય કોઈને ફાયદો મળી શકે એમ નથી. ચાલો એના પછી, હા, હવે આ ખાલી જગ્યા, બરોબર. તો કે ભાઈ ગુજરાતમાં કેટલી ખાલી જગ્યા તો કે ભાઈ ગુજરાતમાં કેટલી છે તો કે ભાઈ 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 ટોટલ છે, બરોબર. એમાં જે આ જૂના આપણે બાલાછડી છે ને, બરોબર, બાલાછડી જૂની છે અને બાકી બધી નવી શાળાઓ છે, બરોબર. તો જુનાગઢમાં, અને બીજી એક વસ્તુ, જો તમે મેલ કેન્ડિડેટ છો તો તમે ગમે ત્યાં ભરી શકશો. ફિમેલ હોય ને તો આમાં આપણી જ્યાં જગ્યા હોય ને એના માટે તમે એલિજિબલ થશો, બરોબર. તો જુનાગઢમાં જો 80 છે, ચાપરાડામાં છે, બરોબર, 80 સીટો. એના પછી મહેસાણામાં 8 છે. એવી રીતના આ બધી છે ને, આ બધી કેની છે તો કે ભાઈ આ બધી આપણી થશે આની ફિમેલ કેન્ડિડેટની છે, આ બધી મેલ કેન્ડિડેટની છે, બરોબર. હવે બધી સ્કૂલ કેવી છે તો કે ભાઈ રેસિડેન્શિયલ છે એક્સેપ્ટ વન. અમદાવાદની છે ને ડે સ્કૂલ છે અને સ્ટેટ બોર્ડની છે, બરોબર. બાકી બધી સીબીએસઈ બોર્ડના સંલગ્ન છે અને કચ્છની જે છે એ પણ સીબીએસઈ બોર્ડમાં જોડાવાની છે. એટલે ટોટલ આવી રીતની સીટો છે તો કે ભાઈ 120, 300, 120, 300, 200, 380 અને 200 અને 120, બરોબર. એટલે એવી રીતના તમને પસંદગી આમાંથી જ કરવાની થશે. હવે આપણે વાત કરીએ તો કે ભાઈ 9મા ધોરણમાં કેટલી સીટો છે તો ભાઈ 9મા ધોરણમાં 2 જગ્યાએ સીટો છે. એક જુનાગઢમાં અવેલેબલ છે, એક મહેસાણામાં અવેલેબલ છે. જો 9મા ધોરણ વાળામાં તમારે એડમિશન ત્યાં લેવાની તૈયારી હોય ને તો જ તમે ફોર્મ ભરજો, બાકી તમને બીજે ક્યાંય મળશે નહીં હાલ પૂરતો તો, બરોબર. એમાં શું છે તો કે ભાઈ રેસિડેન્શિયલ છે બંને, અને જગ્યા કેટલી છે તો કે ભાઈ જુનાગઢમાં આપણી જગ્યાઓ થશે 123, એમાંથી 24 ફિમેલ કેન્ડિડેટની છે અને મહેસાણામાં આપણી જગ્યાઓ થશે 49, એમાંથી 6 ફિમેલ કેન્ડિડેટની છે, બાકી બધી મેલ કેન્ડિડેટની છે. એટલે જો 9મા ધોરણ વાળા એડમિશન, 8મા ધોરણ વાળા 9મા ધોરણમાં એડમિશન લેવું હોય સૈનિક શાળામાં તો તૈયારી વળગી પડે. સાચી એવી જગ્યા કહી શકાય, 170 જેવી જગ્યાની આજુબાજુ છે એટલે તમારું સિલેક્શન થઈ શકે, બરોબર. તો આ આખું ડિટેલ એનાલિસિસ હતું સિલેબસનું ને તમામનું, બરોબર. બીજી કોઈ માહિતી એવી લાગશે તો હું અપલોડ કરીશ અને એના વિડીયોઝ પણ ટૂંક સમયમાં જ ચાલુ કરવાનું છું. થોડુંક કામમાં હતો એટલે બિઝી હતો એના લીધે નતા થયા. બાકી નવોદયના વિડીયો ઓલરેડી અપલોડ કરવાના ચાલુ છે. સૈનિક શાળા નહીં ચાલુ થઈ જશે ધીમે ધીમે. આગળ મેં એક નવી સિરીઝ પણ ચાલુ કરવાનું છે. તમામના વિડીયો તમે
જોઈ શકશો. બરોબર, હવે વિડીયો વધારે ન આગળ વધારતા અહીંયા પૂરો કરીશ. બરોબર, જો વિડીયો ગમે તો લાઈક કરી અને તમામ મિત્રો સાથે શેર કરજો. ડિટેલ એનાલિસિસ સિલેબસનું બીજે ક્યાંય નહીં મળશે. બરોબર, અને જો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો, જેથી કરીને ભવિષ્યની તમામ વિડીયોની તમને માહિતી મળી શકે. બરોબર, જો એના સિવાયના બીજા કોઈ પ્રશ્નો તમને મૂંઝવતા હોય તો એને કમેન્ટ બોક્સમાં લખવા, તમને જરૂરથી એનું નિરાકરણ ચેનલ પરથી મળી જશે. બરોબર, બીજો કોઈ કીધું એમ કે ભાઈ કમેન્ટ કરજો. મળીએ, ત્યાં સુધી મને રજા આપો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.